જાલોદ તાલુકાના ધાવડિયા નામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ અને કદવાડ સીએચસીનું ખાતમુહૂર્ત કરતા માનનીય મંત્રી કૃષિ અને ખેડૂત કલ્યાણ, સહકાર અને ગૌ સંવર્ધન વિભાગના શ્રી રમેશભાઈ કટારા અને માનનીય સાંસદ સભ્ય શ્રી જશવંતસિંહ ભાભોર અને 130 જાલોદના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયા દ્વારા લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। ધાવડિયા પીએચસીનું ₹150 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી હતી અને કદવાડ સીએચસીમાં ₹6 કરોડ 80 લાખના ખર્ચે ઉપરાંતની માતબર રકમના ખર્ચે અદ્યતન સુવિધાવાળી સીએચસીનું ખાતમુહૂર્ત કરીને લોકોને આરોગ્યની સગવડ ઉપલબ્ધ કરાવીને અહીંના સ્થાનિક લોકોને સગવડ પૂરી પાડવામાં આવી છે। રિપોર્ટર પૃથ્વી ગોસ્વામી, જાલોદ। આ વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય માન્ય મહેશભાઈ ભુરિયાજી, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન, જિલ્લા સભ્યો, તાલુકા સભ્યો, સરપંચોની હાજરીમાં આજે આદિવાસી વિસ્તારોની અંદર આદિવાસી સમાજને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવા માટે લગભગ 9 કરોડના ખર્ચે નવા પીએચસી સીએચસીનું ખાતમુહૂર્ત કરેલ છે। માનનીય મોદી સાહેબે આયુષ્માન ભારત કાર્ડ યોજના થકી આદિવાસી સમાજને હૃદય, કિડની, કેન્સર મોટા રોગો સામે લડવાની તાકાત જે માન્ય મોદી સાહેબે આપી તે બદલ અમે મોદી સાહેબનો આભાર માનીએ છીએ। રાજ્ય સરકારે પણ દૂધસંજીવની યોજના હોય, કુપોષિત બાળકો હોય, સગર્ભા માતા, ધાત્રી માતા, કિશોરીઓ હોય, આંગણવાડી કાર્યકર્તા, આશા વર્કર બહેનો સહિત દાહોદની ઝાયડસ મેડિકલ હોસ્પિટલ હોય, મને કહેતા ગૌરવ છે કે દાહોદ જિલ્લાની અંદર ઝાયડસ હોસ્પિટલના કારણે, મેડિકલ કોલેજના કારણે અમારા આદિવાસી સમાજના ભાઈઓ બહેનોને પૂરેપૂરી સુવિધા મળે। જરૂરિયાતમંદો દવાખાનામાં આવે, 108ની ગાડી, પણ આજે અંતરિયાળના ગામોની અંદર જઈને સુવાવડનો પ્રસંગ હોય, આકસ્મિક મુશ્કેલીઓ, હાર્ટ એટેક આવે ત્યારે આરોગ્યની સુવિધા પૂરી પાડવા બદલ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને ભારતના પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબના અમે આભારી છે કે આઝાદીના ઘણા બધા વર્ષો પછી ઘર આંગણે ડુંગરાળ અંતરાળ વિસ્તારમાં આરોગ્યની સુવિધા પહોંચાડવા માટે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પ્રયાસ કરી રહી છે। તે બધા આરોગ્ય કર્મીઓનો આજના પ્રસંગે અમે આભાર માનીએ છીએ। થેન્ક યુ, ધન્યવાદ।